સુરતના જહાંગીરપુરામાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડતી AHTU પોલીસ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમ AHTU દ્વારા કરવામાં આવેલા આ દરોડામાં 13 થાઈ છોકરીઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે 13 આરોપીઓ, 5 ગ્રાહકો અને 4 મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી, જે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે. સુરત પોલીસના AHTU સેલને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે AHTU ટીમે શનિવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે 13 થાઈ છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી. છોકરીઓને છોડી દેવામાં આવી છે અને તેમની વધુ તપાસ પુનર્વસન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 13 આરોપીઓ, 5 ગ્રાહકો અને 4 મેનેજરોની ધરપકડ કરી છે. આરોપીઓમાં હોટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો અને રેકેટના મુખ્ય સૂત્રધારનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કેટલીક ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે, જેની તપાસ ચાલુ છે. AHTU ગુજરાત પોલીસનો એક ખાસ એકમ છે જે માનવ તસ્કરી, અનૈતિક વેપાર અને મહિલાઓ અને બાળકોના શોષણ સામે કામ કરે છે. AHTUની સતર્કતા અને ગુપ્ત માહિતીના કારણે દરોડા સફળ રહ્યા. સુરત શહેરમાં આવી પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી AHTU ટીમ નિયમિતપણે આવા દરોડા અને તપાસ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.